અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. બુલેટિનની શરૂઆત કરીએ તો યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે 7મો દિવસ છે અને તેમાં અનેક લોકોના મોત થયા છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરંતુ ખાસ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું, તેવામાં બીજે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. શું આ વિદ્યાર્થીનું મોતની પાછળનું જવાબદાર કારણ તે યુદ્ધ છે કે પછી અન્ય કોઈ કારણ છે? આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ કિન્નરી પાસેથી. કિન્નરી, અંકિત, જે પ્રમાણે સમાચારો સામે આવી રહ્યા છે, રશિયા યુક્રેન યુદ્ધ હવે ભારત માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કારણ કે ભારતીય વિદ્યાર્થીઓ જે ત્યાં ફસાયેલા છે યુક્રેનની અંદર, તેઓની ઉપર અત્યારે જાણે ઘાત હોય તેવી રીતે લાગી રહ્યું છે. તેવા પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ખબરો સામે આવી રહી છે. હજી ગઈકાલે જ નવીન શેખર અપ્પાના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા હતા, ત્યારે હવે ફરી એકવાર એક વિદ્યાર્થીનું મોત થયું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વિદ્યાર્થી પંજાબનો હોવાનું સામે આવ્યું છે. જો કે આ બીમારી, આ જે વિદ્યાર્થી છે તેનું મૃત્યુ જે છે તે કોઈ બીમારીના કારણે થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. કોઈ ખાસ કારણ હજી સ્પષ્ટ રીતે જાણવા નથી મળી રહ્યું, પરંતુ બીમારીના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય વિદ્યાર્થીઓ જે ફસાયેલા છે તેમના રેસ્ક્યુ માટે, તેમના ઇવેક્યુએશન માટે થઈને સતત ને સતત ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. ફ્લાઇટ્સ ઉડાવવામાં આવી રહી છે અને અલગ અલગ જે બોર્ડર્સ છે, પોલેન્ડ છે, સ્લોવેકિયા છે, રૂમાનિયા છે, અલગ અલગ બોર્ડર્સથી આ તમામ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે, વતન વાપસી માટે કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આ વધુ એક વિદ્યાર્થીનું મોત થયું હોવાના સમાચારોથી આ જે પ્રક્રિયા છે, ઇવેક્યુએશનની પ્રક્રિયા છે, તે ખૂબ જ ઝડપી બનાવવી પડશે તેવું લાગી રહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. ને કદાચ આ જ કારણ છે કે જે માતા પિતા છે અહીંયા, જે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જેમના વિદ્યાર્થીઓ, જેમના બાળકો યુક્રેનમાં ફસાયેલા છે કે અન્ય જગ્યાએ ફસાયેલા છે, તેઓ અત્યારે એટલા માટે જ ચિંતિત છે કે જલ્દીથી જલ્દી ઓપરેશન ગંગાના ભાગરૂપે અને ઓપરેશન ગંગાના માધ્યમથી અને જલ્દીથી જલ્દી જે પોતાના બાળકો છે તે અહીંયા પરત આવી જાય, પોતાની નજરો સામે આવી જાય, જેથી આ પ્રકારનો ભય, જે એક વિદ્યાર્થી, ભારતીય વિદ્યાર્થી જેનું મોત થયું અને અન્ય એક વિદ્યાર્થી જે બીમારીના કારણે મૃત્યુ પામ્યો, એ ભય તે માતા પિતાને ન સતાવે. બીજી તરફ યુદ્ધનો 7મો દિવસ છે અને હવે રશિયા પર જાણે જુનૂન ચડી ગયું છે કે ગમે તેમ કરીને, ગમે તેમ ભોગે યુક્રેનને બસ જપ્તામાં લઈ લેવું છે અને તેના કારણે જ સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી રહી છે અને હવે જે પોલીસ હેડક્વાર્ટર્સ છે તેના પર પણ હુમલો કરવામાં આવે. જે રશિયા જે છે તે અચકાઈ નથી રહ્યું. 7મો દિવસ છે, કેવો રહ્યો 7મો દિવસ? અત્યારે કઈ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની? શું ત્રીજા વિશ્વયુદ્ધમાં ન્યુક્લિયર એટેક પણ થઈ શકે છે કે કેમ? આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ અજય યાદવ પાસે. अजय, निश्चित तौर पे अंकित, रूस यूक्रेन युद्ध का आज 7वां दिन है और 7वें दिन भयानक लड़ाई रूस और यूक्रेन के अलग अलग हिस्सों में देखने को मिल रही है. फिलहाल रूस का जो प्राथमिकता है वो खार्किव को कब्जा करने की है, क्योंकि यूक्रेन के दो ऐसे इलाके हैं जिस पे रूस कब्जा करना चाहता है. एक यूक्रेन की राजधानी कीव है, जिसको रशियन फोर्सेस की तरफ से चारों तरफ घेर लिया गया है. वहीं पूर्वी यूक्रेन का महत्वपूर्ण इलाका, यह कह सकते हैं कि पहले जो यूक्रेन की राजधानी थी खार्किव, उस पर अभी फिलहाल रशियन फोर्सेस का दबदबा बना हुआ है. रशियन फोर्सेस की तरफ से आज न सिर्फ मिसाइल से अटैक पुलिस हेडक्वार्टर पे किया गया, बल्कि जो खार्किव में जो विश्वविद्यालय है उसके ऊपर भी अटैक किया गया और इसी तरह से आर्मी का एक बेस कैंप है उसके ऊपर हमला किया गया. कई तरह के हमले किए गए हैं मिसाइल से, जिसमें जो पुलिस हेडक्वार्टर है जिस पे हमला किया गया, उस हमले में 21 से ज़्यादा लोग मारे जा चुके हैं, 100 से ज़्यादा लोग घायल हुए हैं. यहाँ तक कि इस बिल्डिंग में इतना जोर का धमाका हुआ कि इस बिल्डिंग के ऊपरी तल्ले में जो खिड़कियाँ थी वो जल कर गिरती हुई दिखाई दी. तो एक तरह से पूरा अफरा तफरी का माहौल था. हालांकि वहाँ पे जो रेस्क्यू टीम थी उसने अपनी तरफ से बचाव करने की कोशिश की और उसमें अभी भी लगे हुए हैं. वहीं दूसरी तरफ जो खार्किव का विश्वविद्यालय है, वहाँ पर भी मिसाइल अटैक से उस विश्वविद्यालय के कई फ्लोर पे आग लगी हुई है. इसी तरह से जो बेस कैंप है वहाँ पे भी आग और फायर की स्थिति लगातार बनी हुई है. रशियन फोर्सेस की फिलहाल स्थिति यही है कि सबसे पहले इन दो शहरों में खार्किव पर कब्जा किया जाए ताकि यूक्रेन के ऊपर प्रेशर बनाया जा सके. वहीं रूस की तरफ से एक बार फिर चेतावनी दी गई है. इसमें कहा गया है कि अगर वेस्टर्न फोर्सेस या कह सकते हैं यूरोपियन देश और अमेरिका इसमें ज़्यादा इन्वॉल्व होता है तो हम परमाणु हमले से इनकार नहीं कर सकते, परमाणु युद्ध से इनकार नहीं कर सकते और रूस उसका माकूल जवाब देगा. जबकि ये सारे कुछ एक ऐसे वक्त में हो रहा है जब यूक्रेन और रसिया के बीच पोलैंड और बेलारूस के बॉर्डर पर बातचीत होने की संभावना है और
इस बातचीत को लेकर के थोड़ी उम्मीद जताई जा रही है। लेकिन जिस तरह के हालात हैं उससे यूक्रेन के हालात लगातार बिगड़ते जा रहे हैं। इस बीच खबर यह भी आई है कि पंजाब का रहने वाला एक स्टूडेंट जो मेडिकल की पढ़ाई यूक्रेन में करता था उसकी भी मौत हो गई। इस तरह से 2 भारतीयों की फिलहाल वहाँ पे मौत हुई है। सिचुएशन लगातार बिगड़ती जा रही है। रशियन फोर्सेस लगातार आक्रामक हैं, जबकि यूक्रेनी जो फोर्सेस हैं लगातार उसका जवाब दे रही हैं। यहाँ तक कि राजधानी कीव के बाहर जो है अभी रशियन फोर्सेस डटी हुई हैं, लेकिन कीव के भीतर न सिर्फ यूक्रेनी फोर्सेस लगातार डटी हुई हैं, बल्कि 30,000 से ज़्यादा गुरिल्ला यानी आम आदमी वहाँ पर यूक्रेनी फोर्सेस का सहायता करने के लिए अभी कीव के भीतर छुपे हुए हैं, या कह सकते हैं कि डटे हुए हैं। तो फिलहाल स्थिति लगातार तनावपूर्ण बन रही है और माना जा रहा है कि आने वाले समय में ये लड़ाई और भयानक होगी। लेकिन देखने में यही आएगा कि खार्किव पर या किसी भी यूक्रेन के किसी भी शहर पर रसिया का कब्जा कब तक होता है। तो फिलहाल खार्किव में सबसे भयानक लड़ाई जारी है। જી શુક્રિયા આજે સારી જાણકારી દેને કે लिए સ્થિતિ એવી છે કે અત્યારે સમગ્ર વિશ્વ જે છે તે શાંતિ ઈચ્છી રહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે જે સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે તે ક્યાંક ને ક્યાંક શાંત થઈ જાય, કારણ કે વિશ્વના અલગ અલગ દેશોના લોકો પણ યુક્રેનમાં અત્યારે ફસાયેલા છે અને તે લોકોને પોતાના ઘરે પરત જવું છે, પોતાના દેશમાં પરત જવું છે, પરંતુ તેઓ અસમર્થ જોવા મળી રહ્યા છે। બીજી તરફ 4 વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં ફસાયેલા હતા, સુરતના હતા, તેઓ પરત ફર્યા છે। સુરત એરપોર્ટ પર ખાસ તેઓ પરત ફર્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે। ઓપરેશન ગંગા હેઠળ આ જે 4 વિદ્યાર્થીઓ છે તે સુરત એરપોર્ટ ખાતે પરત ફર્યા। વાલીઓના ચહેરા પર ખુશીનો માહોલ। વધુ 4 વિદ્યાર્થીઓ સુરત ખાતે પહોંચ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, વધુ 4 વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગાના માધ્યમથી સુરત પરત ફર્યા છે, વાલીઓમાં ખુશીની લહેર। સુરત એરપોર્ટના દ્રશ્યો તમને બતાવી દઉં કે તમારી સામે છે કે આ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા આવી ગયા છે। આંખોના અંદર આંસુ છે, ચહેરા પર ખુશીનો માહોલ છે। વ્યવહારિક છે કે આ લોકો જે છે યુક્રેનથી પરત ફર્યા છે, દિલ્હી એરપોર્ટથી એમને અહીંયા સુધી લાવવામાં આવ્યા છે। અને તમારી સામે છે કે જે પરિવાર છે તેના અંદર ખુશી હોય જ, કારણ કે વાર જોઈ રહ્યા હતા સતત એમની કે આ દીકરીઓ ક્યારે આવશે। સરકાર દ્વારા જે ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યું છે તેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સુરતના અંદર જે વિદ્યાર્થીઓ હતા તે આવી ગયા છે। બેટા, તમને પૂછીશ, પહોંચી ગયા છો, મમ્મીની આંખમાં આજે બી આંસુ છે, ફોન પર બી રહેતા હતા, ત્યાંનો માહોલ શું છે? એકચ્યુઅલી ત્યાં આગળ બોર્ડર પર બહુ વધારે ટેન્શન્સ હતી, કેમ તે બહુ બધી અલગ અલગ કન્ટ્રીઝના સ્ટુડન્ટ્સ ને સિટીઝન્સ બધા બોર્ડર ક્રોસ કરવાની ટ્રાય કરતા હતા ને બહુ બધો જામ હતો। પ્લસ ઓફિસર્સ અમુક જગ્યા પર કોઓપરેટ કરતા હતા, અમુક જગ્યા પર કોઓપરેટ નહોતા કરતા, બટ ઇન્ડિયન એમ્બેસીના લીધે બહુ સારી રીતે અમારી બોર્ડર ક્રોસ થઈ ગઈ। પ્લસ જે ઇન્ડિયાના છોકરાઓ છે અને એ લોકોએ બી બહુ અમને મદદ કરી બોર્ડર ક્રોસ કરવામાં। અમે ઇન્ડિયન એમ્બેસીના થેન્કફુલ છે કે અમને બોર્ડરથી જલ્દી કાઢ્યા છે અમને, એન્ડ એમના લીધે જ અમે આટલી જલ્દી આટલી સેફલી બહાર આવી ગયા છે। હજુ બી થોડા સ્ટુડન્ટ્સ છે રોમેનિયા એન્ડ ઓલ કે હજુ બી સ્ટક છે, શેલ્ટરમાં છે પણ હજુ બી સ્ટક છે, એટલે અમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે ત્યાં બી ધ્યાન આપો થોડું, અને એ સ્ટુડન્ટ્સ બી વહેલા અહીંયા આવી જાય તેટલું સારું। સોશિયલ મીડિયા બધું બહુ બતાવે છે, પણ મેઇન પ્રોબ્લેમ બોર્ડર પર એ છે કે ત્યાં ખાવાનું પાણી એવું કંઈ નથી, એટલે ત્યાં સ્ટુડન્ટ્સની મેન્ટલ હેલ્થને બહુ પ્રોબ્લેમ પડે છે અને બહુ બધા સ્ટુડન્ટ્સને પેનિક અટેક આવે છે ત્યાં તો। એન્ડ યુક્રેનિયન પીપલ એટલે જે બી આર્મીઝ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને આગળ નહીં જવા દેતા, તો પણ તો બી આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ સારું ટ્રાય કર્યું અને ઓલમોસ્ટ પોલેન્ડમાંથી ઓલમોસ્ટ જેટલા બી ઇન્ડિયન્સ હતા તે બહાર નીકળી ગયા છે। આજે તમે લોકો ટોટલ કેટલા સુરત આવ્યા? ઓલમોસ્ટ લાઈક 250। સુરતના કેટલા છે? લાઈક 100 or something। ના તમને પૂછીશ, હવે શું કહેશો આજે? કન્ડિશન બહુ ખરાબ હતી ને ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ડિયન એમ્બેસીએ જે બચ્ચાઓને મદદ કરી કદાચ એ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકાય। રડવાનું થોડી હોય, રડવું આવી જશે, બરાબર છે, પણ દીકરી આવી ગઈ છે, રડી રહ્યા છે, વાતો થતી હતી તો શું થતું? છેલ્લે એકચ્યુઅલી અમે જ્યારે બોર્ડર પર હતા ત્યારે કોઈ સિગ્નલ આવતા નહોતા, તો ઘરે કમ્યુનિકેટ કરવું લાઈક બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું, પર પછી પેરેન્ટ્સનો સપોર્ટ છે, ફ્રેન્ડ્સનો સપોર્ટ છે, એટલે કશે ને કશે કોન્ટેક્ટ નીકળી આવતા હતા, એટલે ઘરે ખબર પડતી રહેતી હતી કે હા છોકરાઓ સેફ છે। હજુ બી આંખમાં આંસુ છે,
હું નહીં બોલી શકું આપણા અહીંયાથી જ બી ઘણા બધા ધારાસભ્યોના અમે એમ કોન્ટેક કર્યા, એ લોકોને ફોન કર્યા અને એ લોકો વારે ઘડી અમારી પાસે અપડેટ માંગતા હતા અને એમને એમના પ્રમાણે ઘણી બધી હેલ્પ કરી. મિનિસ્ટ્રી સુધી અમને બધી વાતો પહોંચાડી. કન્ડિશન છે બાળકોની એ બધી જ એમણે બી ફેસ ટુ ફેસ અહીંયા બતાવી. બેટા કયામાં અભ્યાસ કરતા હતા અને ફરી જવાનું છે કે નથી, શું વિચાર્યું છે? અમે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ છે. અમારી કોલેજ હજુ સ્ટાર્ટ જ થવાની છે. અમારા 2 months જ થયા છે ત્યાં જઈને, અને અમે કન્ટિન્યુ કરીએ છીએ સ્ટડીઝ. બીજા સ્ટુડન્ટ સ્ટક છે તેને લઈને ગવર્મેન્ટને શું મેસેજ આપશો? સોરી, બીજા સ્ટુડન્ટ જે ત્યાં સ્ટક થઈ ગયેલા છે તે લોકોને લઈને ગવર્મેન્ટને શું મેસેજ આપશો? પ્લીઝ જેટલું જલ્દી થાય એટલું એ લોકોને ત્યાંથી ઇવેક્યુએટ કરો, બિકોઝ સિચ્યુએશન ઇઝ મોર સિરિયસ દેન એવરીબડી થિંક. સિચ્યુએશન ઇઝ મોર સિરિયસનું રીઝન શું રીઝન છે કે સ્ટુડન્ટ્સ ક્યાં હેરાન થાય? રિસોર્સિસ નથી અને ત્યાં બહુ ભીડ છે. ત્યાં નાઇજીરિયન્સ એન્ડ અધર કન્ટ્રીઝના પીપલ છે બહુ મિસબિહેવ કરે છે ત્યાં, એટલે ગમે તેમ ધક્કા મુક્કી કરે છે એન્ડ ઓલ. એના લીધે બહુ બધા હર્ટ થઈ જાય છે. તો તમારી સામે છે કે આ એક આખો પરિવાર છે તે અલગ અલગ દીકરીઓને લેવા માટે આવ્યા છે. અલગ અલગ પરિવારના દ્રશ્યો તમે અહીંયા જોઈ રહ્યા છો. બીજું એક પરિવાર જે દેખાઈ રહ્યું છે તે નજીકમાં જ છે. આપણે એમની પણ વાત કરવાનો પ્રયાસ કરશું. તમે આવે છો, ત્યાંનો માહોલ શું? ત્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે જ્યાં જે શહેરમાં ક્યાંય પણ બોમ્બ પડે છે, બોમ્બ પડે ક્યાંય પણ થઈ આર્મી ગન ફોડે છે, હવામાં ફાયર કરી દે છે અને કોઈ લાઇનમાં ન ઊભા રહે તેને ગનથી મારે ને એવું બધું કરે. અને બોર્ડર ક્રોસ કરવા માટે આર્મી બોર્ડર ક્રોસ નહીં કરવા દેતી. જી આભાર આઝમ સમગ્ર માહિતી આપવા માટે. અને અત્યારે વાલીઓમાં ખુશીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. સુરતમાં 4 વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં ફસાયેલા હતા પરત ફર્યા છે. સ્થિતિ ખૂબ જ ગંભીર છે તેવું તેમણે જણાવ્યું. સાથે જે વધુ ફસાયેલા જે વિદ્યાર્થીઓ ત્યાં છે, ભારતીયો જે છે, તેમને તરત અને ઇવેક્યુએટ કરવા માટેના પ્રયત્નો સરકાર વધુ કરે તેવી વાત આ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવી. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે રશિયા જે છે તે જે એર સ્ટ્રાઇક કરી રહ્યું છે તેવી પણ માહિતી સામે આવી રહી છે. બુચા અને એર્પિન જે 2 શહેરો છે તેમાં એર સ્ટ્રાઇક રશિયા દ્વારા કરવામાં આવી છે. સુખોઈ 25 જે વિમાન છે તેના દ્વારા આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. આખરે શું છે સ્થિતિ, વધુ માહિતી મેળવી લઈએ દિવ્યા ગઢિયા પાસેથી. દિવ્યા, ચોક્કસ તંકી, જે રીતે આપણે કહ્યું કે અત્યારે રશિયા દ્વારા કોઈ પણ ભોગે, કીવ અને ખાર્કિવ પર કબજો કરવા માટે બને એટલા હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલ સુધી આપણે મિસાઇલો જોઈ હતી અને ત્યારબાદ વેક્યુમ બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે રશિયા દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી હોવાની પણ જાણકારી સામે આવી છે. સુખોઈ 25 ફાઇટર જેટથી 2 શહેરો બુચા અને ઇર્પિન ઉપર અત્યારે એર સ્ટ્રાઇક કર્યાની જાણકારી સામે આવી છે. આ પહેલાં ખોરસન વિસ્તાર જે હતો, જે શહેર હતો, તેના ઉપર રશિયાએ કબજો કરવાની પણ જાણકારી હતી. સુમી શહેર, ત્યાં પણ રશિયા દ્વારા કબજો કરવાની જાણકારી હતી. જો કે અત્યારે જે સુમી શહેર છે ત્યાંથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન સૈનિકો કે જેમને બંધક બનાવવામાં આવ્યા હતા તેમના બદલામાં સુમી શહેર છે તેમને છોડાવવામાં આવ્યું છે. એટલે કે ત્યાંથી રશિયન સેના હવે બહાર નીકળી ગઈ છે. એટલે કે ફરી એક વખત યુક્રેને એ શહેર ઉપર પોતાનો કબજો પાછો મેળવી લીધો હોવાની જાણકારી. પરંતુ અત્યારે જોવાની એ પણ પરિસ્થિતિ છે કે જે રીતે આ યુદ્ધ જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ વધુ ભીષણ બનતું જાય છે. મંત્રણા જે પહેલાં થઈ હતી તેનું પરિણામ શૂન્ય હતું. ફરી એક મંત્રણા થવાની છે, તેનું પરિણામ શું આવશે તેના ઉપર નજર છે. પરંતુ આ તમામ વસ્તુઓ વચ્ચે, આ તમામ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક ડર જે છે તે ન્યુક્લિયર વેપનનો પણ છે. કારણ કે જે રીતે અત્યારે રશિયા સતત પોતાના બોમ્બ, પોતાના અલગ અલગ મિસાઇલ્સ અને પોતાના જેટલા પણ વેપન્સ છે તેનો ઉપયોગ કરી રહ્યું છે, તેવી પરિસ્થિતિ વચ્ચે જો વધારે ખરાબ વેપનનો ઉપયોગ રશિયા દ્વારા કરવામાં આવે છે તો યુક્રેનનું નામો નિશાન પણ ભૂંસાઈ શકે છે. અને આવી પરિસ્થિતિ વચ્ચે ચિંતા એટલા માટે પણ વધારે છે કારણ કે માત્ર રશિયા પરંતુ યુક્રેનની સાથે સાથે અનેક દેશોની આર્થિક સ્થિતિને લઈને પણ ચિંતા વધતી જાય છે. અને જો આ યુદ્ધ વધુ લાંબુ ચાલ્યું તો એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ નુકસાનકારક હશે. જી આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા માટે. હવે સ્થિતિ તો ભયંકર છે જ અને તેવામાં આપણે બધા જાણીએ છીએ કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું. રશિયાએ યુક્રેન પર યુદ્ધ કર્યું પરંતુ તેની એક અસર રશિયા પર પણ થવાની હતી અને તે અસર હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. રશિયામાં કરન્સીની તંગી જોવા મળી રહી છે. એટીએમની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કરન્સી મળી નથી રહી, પૈસા તેમને મળી નથી રહ્યા તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ ઉપરાંત રશિયા પર અનેક દેશો દ્વારા પ્રતિબંધો પણ લગાવી દેવામાં આવ્યા છે અને તેના કારણે
કારણે અત્યારે રશિયાની પરિસ્થિતિ વધુ ગંભીર બની હોય, રશિયાના લોકોની પરિસ્થિતિ વધુ ગંભીર બની હોય, ત્યાંના જે વેપારીઓ છે તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની હોય તેવી માહિતી સામે આવી રહી છે. આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ કૃણાલ શર્મા પાસેથી. કૃણાલ, અંકિત, જ્યારે પણ કોઈ દેશો વચ્ચે યુદ્ધ થાય છે તો તેની સેના તો એ ભોગવે જ છે, પરંતુ બાદમાં તેની પ્રજા પણ યુદ્ધના પરિણામો ભોગવતી હોય છે. અને આવી જ પરિસ્થિતિ હાલ રશિયાની છે, કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચે 6 દિવસથી જે અવિરત યુદ્ધ ચાલી રહ્યું છે. મંત્રણાની વાત છે, પરંતુ મંત્રણાનો ક્યાંક વાટાઘાટો બેસતો નથી. તેના કારણે યુદ્ધ સતત ચાલુ છે. તેના કારણે રશિયામાં હવે કરન્સીની તંગીની અછત ઊભી થઈ છે. અને સાથે જ ઘણા બધા દેશો અને ઘણી બધી મોટી કંપનીઓએ રશિયા સાથે સંબંધ તોડી નાખ્યો છે, કારણ કે ઘણા દેશોએ રશિયાને સમજાવ્યું હતું કે તેઓ યુદ્ધ ન કરે. પરંતુ યુક્રેન માટે તો એક આફત છે, જે આફતને તે નિભાવી રહ્યું છે, પરંતુ રશિયાએ તો આફતને જાતે વહોરી છે. એટલે કે હવે જે રશિયા છે તેમાં જે વ્યાપાર છે તેને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન થયું છે. સાથે તેના લોકો પણ હવે કરન્સીની અછતથી જૂજી રહ્યા છે. સાથે ત્યાં બેરોજગારી પણ ઊભી થશે. એટલે એવું કહી શકાય કે રશિયાએ આફતે જાતે વહોરી છે. ત્યારે આગામી દિવસમાં યુદ્ધ ક્યારે રોકાશે તેના ઉપર સૌની નજર રહેલી છે. જી કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તરફ જે ભારતીય દૂતાવાસ છે તેમના દ્વારા હવે નવી જે વિદેશ મંત્રાલય છે તેમના દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અને ખાસ તાત્કાલિક ધોરણે જે યુક્રેનમાં ફસાયેલા જે ભારતીયો છે તેમને યુક્રેન છોડવા માટેના આદેશ અપાયા છે, કારણ કે પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર બની રહી છે. તેવામાં ભારતીય દૂતાવાસ અને સાથે જે વિદેશ મંત્રાલય છે તે પણ એવું ઈચ્છે છે કે કોઈ પણ ભારતીયને હાનિ ન પહોંચે, કોઈ પણ ભારતીય જે છે તે ત્યાં ફસાઈ ન જાય. તેને લઈને એડવાઇઝરી નવી જાહેર કરવામાં આવી છે. આખરે એડવાઇઝરીમાં શું કહેવામાં આવ્યું છે, ધવલ માકડિયા પાસેથી વધુ માહિતી મેળવીએ. ધવલ, જી અંકિત, કે યુક્રેન અને રશિયાનો યુદ્ધ દિવસે ને દિવસે આજે વધી રહ્યું છે, ત્યારે રશિયન સેના પણ એટેક કરી રહી છે. એક ભારતીય વિદ્યાર્થીનું પણ મોત થયું છે. ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પણ લવાઈ રહ્યા છે. આ બધા જ વચ્ચે થોડા દિવસ પહેલાં તાત્કાલિક અસરથી ભારતીયોને કીવ છોડી દેવાની સૂચના આપી હતી. આવી જ રીતે વિદેશ મંત્રાલયે નવી એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એવું કીધું છે કે ભારતીયો જેટલા પણ ખાર્કિવની અંદર હોય, યુક્રેનના ખાર્કિવની અંદર જેટલા ભારતીયો છે, તાત્કાલિક અસરથી સાંજે 9:30 વાગ્યા સુધીની અંદર કોઈ પણ ભોગે ખાર્કિવ છોડી દે, ઝડપથી બહાર નીકળી જાય. ટ્રેન, બસ, ચાલી, ટેક્સી જે પણ મળે છે, દરેક ભારતીયો 9:30 વાગ્યા સુધીની અંદરથી યુક્રેનનું ખાર્કિવ ખાલી કરે, પોલેન્ડ અથવા અન્ય નજીકની બોર્ડરો પર જતા રહે. આવી સૂચના આપવામાં આવી છે વિદેશ મંત્રાલય દ્વારા. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને ચોક્કસપણે લોકો પણ અત્યારે સતર્ક થયા છે. જે ત્યાં ફસાયેલા લોકો છે તે કોઈને કોઈ માધ્યમથી, વૈકલ્પિક માર્ગથી જે યુક્રેન છે ત્યાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ભારતના રશિયાના રાજદૂત દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતીય લોકોની અમે મદદ કરીશું. આખરે રશિયન રાજદૂત દ્વારા શું કહેવામાં આવ્યું છે, ધવલ પટેલ પાસેથી વધુ માહિતી મેળવીએ. ધવલ, રશિયાના જે ભારતમાં રાજદૂત છે ડેનિસ અલિપોવ, તેમણે કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને અમે બહાર નીકળવામાં મદદ કરીશું. અને ભારતે જે યુએનમાં વ્યૂહાત્મક રીતે અમને સમર્થન કર્યું છે તેના અમે આભારી છીએ. સાથે જ તેમણે કહ્યું કે ખાર્કિવ સહિત અન્ય શહેરોમાં જે ભારતીયો ફસાયા છે તેને લઈને અમને ભારત તરફથી સતત વિનંતી મળી છે અને તેમને બહાર લાવવા માટે અમે તેમની સાથે મળીને પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. અને તમામ ભારતીયોને ત્યાંથી બહાર કાઢવામાં રશિયા મદદ કરશે. આમ ડેનિસ અલિપોવે આ સાથે ભારતનો આભાર પણ માન્યો છે યુએનમાં સમર્થન કરવા. સાથે જ ભારતીયોને બહાર કાઢવા માટે તેમણે ભારતીય તંત્ર સાથે રહીને સંકલનની વાત પણ કરી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેમાં ખેરસોન શહેર પર રશિયા દ્વારા કબજો મેળવી લેવામાં આવ્યો છે તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આખરે રશિયા દ્વારા કઈ રીતે, કઈ રણનીતિના ભાગરૂપે ખેરસોન શહેર પર કબજો મેળવી લીધો અને હવે અન્ય કયા શહેર પર કબજો મેળવવા માટે રશિયા જે છે તે તલપાપડ થઈ રહ્યું છે, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, અંકિત, રશિયાએ સેના કીવ સુધી પહોંચે તે પહેલાં રશિયાના અલગ અલગ શહેરો પર તેઓએ કબજો જમાવ્યો છે. ખાસ કરીને પહેલાં રશિયાની જે માફ કરશો યુક્રેનના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં કબજો મેળવવામાં આવ્યો અને હવે જે ખેરસોન શહેર છે તેના પર કબજો મેળવી લેવામાં આવ્યો છે. સૈન્ય કીવ તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ યુક્રેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. યુક્રેનની સેના દ્વારા જે રશિયાઈ સેના છે તેના અત્યાર સુધીમાં 5840 કરતાં વધુ સૈનિકો ઠાર કર્યા હોવાનો યુક્રેનનો દાવો છે. બીજી તરફ જોવા જઈએ તો યુક્રેન દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે તેમાં 30 વિમાન અને 31 હેલિકોપ્ટરો કે જે રશિયાઈ સેનાના હતા તેને તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ જે ખાર્કિવમાં જે હુમલો થયો છે રશિયાઈ સેના દ્વારા તેના અંદર 21 મોત થયા છે તો 112 લોકો ઘાયલ થયા હોવાના પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે. બીજી તરફ જે કાફલો જે કીવ તરફ પહોંચી રહ્યો હતો તે કીવ નજીક બુચામાં પણ રશિયાઈ કાફલો જે આવી રહ્યો હતો, જે લાંબી જે સેનાનો જે કાફલો હતો તેનામાં પણ હુમલો કરી અને તેને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કાફલાને રોકી દેવામાં આવ્યું છે. માટે અલગ અલગ જે બંને દેશો તરફથી જે
જે સેનાઓ યુદ્ધ કરી રહી છે તેમાં સેના કીવ સુધી ન પહોંચે તે માટે યુક્રેન પ્રયાસ કરી રહ્યું છે, તો રશિયાઈ સેના કોઈપણ ભોગે કીવ પર કબજો લેવા માટે આગળ વધી રહ્યું હોય તેવા બંને દેશોના નિવેદનો વારાફરતી સામે આવી રહ્યા છે. જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટેની. પરિસ્થિતિ એવી જ છે કે રશિયાની જે સેના છે તે પોતાની તાકાત સાથે યુક્રેન પર કબજો કરવા, યુક્રેનના અલગ અલગ શહેરો પર કબજો કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ યુક્રેન પણ નાસીપાસ નથી થઈ રહ્યું. એ પણ ટફ જે લડત છે તે અત્યારે રશિયન સેનાને આપેલી હોય તેવી માહિતી સામે આવી રહી છે. વાત ગુજરાતની કરીએ, રાજકોટની કરીએ. રાજકોટમાં યુવી ક્લબ આવેલું છે. યુવી ક્લબના જે ચેરમેન છે તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આખરે શું છે તેમના આપઘાતનું કારણ, શું રાજનીતિ તેમના આપઘાતના પાછળ રમાઈ રહી છે, અત્યારે આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ મયુર સોની પાસેથી. મયુર. બિલકુલ અંકિત, ખૂબ જ આંચકાજનક સમાચાર જે પાટીદાર સમાજના આગેવાનો છે તેમના માટે આવ્યા, કારણ કે મહેન્દ્રભાઈ ફળદુ છે તે ક્લબ યુવી કે પાટીદારોની જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સોશિયલ સંસ્થા છે તેમના ચેરમેન હતા. અનેક બિલ્ડિંગના પ્રોજેક્ટ તેમને કર્યા હતા, ખૂબ જ આર્થિક રૂપથી સંપન્ન હતા, છતાં પણ તેમને આ પ્રકારનું પગલું ભર્યું છે. પગલું ભરતા પહેલાં તેમને એક સુસાઇડ નોટ લખી હતી અને આ સુસાઇડ નોટની અંદર ઓઝોન નામનું જે ગ્રુપ છે, ઓઝોન ગ્રુપ તેમના કરતા ધત્તા ઉપર આક્ષેપ લગાવ્યા છે. લગભગ 1 લાખ ચોરસ વાર જગ્યા છે તેમને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે આ ઓઝોન ગ્રુપ પાસેથી લીધી હતી, પરંતુ તેમના દસ્તાવેજ ન થતાં અનેક લેણદારો છે તેમને મહેન્દ્રભાઈ પાસેથી પૈસા માગવાના શરૂ કર્યા હતા. ઓઝોન ગ્રુપ ઉપરાંત અન્ય કેટલાક લોકો છે તેમના ભાગીદારો, તેમના નામ પણ લખ્યા છે અને લગભગ 33 થી 40 કરોડ રૂપિયાની રકમ છે તે મહેન્દ્રભાઈની ફસાઈ ગઈ હતી અને આ જ રકમને લઈને તેઓ છેલ્લા કેટલાક સમયથી ચિંતામાં હતા અને ત્યારબાદ તેમને આ પગલું ભર્યાનું પ્રાથમિક વિગતો ઉપરથી સામે આવી રહ્યું છે. પરંતુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. FSLની ટીમ તેમની ઓફિસે પણ પહોંચી હતી. આ ઉપરાંત અન્ય જે તેમની ઓફિસો છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમના અન્ય ધંધાદાર જે કહી શકાય કે ભાગીદાર પ્રકારના લોકો છે તેમની પણ પૂછપરછ પોલીસ કરી શકે છે કે શા માટે તેમને આ પ્રકારનું પગલું ભર્યું છે. પરંતુ હાલ તો તેમની સ્મશાન યાત્રા છે તે અત્યારે અહીંથી રાજકોટ ખાતે 150 ફૂટ રિંગ રોડના તેમના નિવાસસ્થાન છે ત્યાંથી નીકળી છે. તમામ જે આગેવાનો છે તે મીડિયાને મળવાના છે અને વાત કહેવાના છે કે જે પ્રકારે તેમને આપઘાતનું પગલું ભર્યું છે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરીને સત્યામાંથી બહાર લાવે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. બીજી તારીખ છે ને બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે, તેવામાં પ્રથમ દિવસ આજે પૂર્ણ થયો છે વિધાનસભાના બજેટ સત્રનો. કેવો રહ્યો પહેલો દિવસ, વધુ માહિતી મેળવી લઈએ હિરેન રાવલ પાસેથી. હિરેન. 14મી વિધાનસભાના 10મું સત્ર અને બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે. વર્ષના અંતે જ વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવશે, એટલે 14મી વિધાનસભાનું આ છેલ્લું સત્ર પણ ગણી શકાય. અને આ બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી. આચાર્યના શરૂઆતની સાથે જ વિપક્ષે વિધાનસભા ગૃહની અંદર હોબાળો શરૂઆત કર્યો હતો. ખાસ 3 મહત્વના મુદ્દાઓ પર વિપક્ષે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે ગુજરાતની અંદરથી પકડાયું છે એ ડ્રગ્સ કાંડને લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો પેપર લીક મુદ્દો અને રાજકોટના ખંડણી કાંડનો મુદ્દો છે, આ તમામ મુદ્દાઓને લઈ વિપક્ષે ગૃહની અંદર આક્રમક વલણ અપનાવ્યું હતું. આચાર્ય દેવવ્રત રાજ્યપાલના પ્રવચન સમયે જ આ પ્રકારે વિપક્ષના હોબાળાથી માત્ર 6 મિનિટની અંદર જ તેમણે પોતાનું ભાષણ છે તે ટૂંકાવ્યું હતું અને ભાષણ ટૂંકાવી રાજ્યપાલ વિધાનસભા ગૃહમાંથી રવાના થયા હતા. ત્યારબાદ દિવંગત ધારાસભ્યો છે તેમને શ્રદ્ધાંજલિ વિધાનસભા ગૃહની અંદર પાઠવવામાં આવી હતી. સ્વર સામગ્રી ભારત રત્ન લતા મંગેશકર છે અને આશાબેન પટેલ સહિત 9 લોકોને વિધાનસભા ગૃહની અંદર શોકાંજલિ પાઠવવામાં આવી હતી. અને આશાબેન પટેલ ચાલુ વિધાનસભાના સભ્ય હોવાના કારણે વિધાનસભા સત્રની આજની બેઠક જે છે, આજના પહેલા દિવસની કાર્યવાહી છે તે સ્થગિત કરવામાં આવી હતી. અને આવતીકાલે 12 વાગે બજેટ સત્રની બીજી બેઠકની શરૂઆત થશે. આવતીકાલે બેઠકની શરૂઆત અને ત્યારબાદ વર્ષ 2022-23નું બજેટ રજૂ થશે. પરંતુ સૌથી મહત્વના જે મુદ્દાઓ રહ્યા એ બજેટ સત્ર પહેલાંના પ્રથમ દિવસે રાજ્યપાલ જ્યારે અભિભાષણ રાજ્યપાલનું ચાલી રહ્યું હતું એ જ વખતે કરોડો રૂપિયાના ડ્રગ્સ અને ખંડણીકાંડ મુદ્દે વિપક્ષે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. અને રાજીનામાની માંગણી સાથે જ રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવી આ પહેલા દિવસની કાર્યવાહી છે તે બપોરે લગભગ 2:30 વાગ્યા સુધીમાં પૂરી થઈ ગઈ હતી. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ સાથે વોર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ સંદેશ વિશેષમાં આજે શું વિશેષ માહિતી અમે આપને આપવાના છીએ તો 9:25 કલાકે જોવાનું ચૂકશો નહીં.
બરબાદી, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં અત્યારે બરબાદી જોવા મળી રહી છે. તે વાત રશિયાની હોય કે પછી યુક્રેનની હોય, પૈસાની તંગી, લોકોને હાલાકી, આ તમામ વસ્તુઓ અત્યારે બંને દેશોમાં જોવા મળી રહી છે. ઇવન રશિયામાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. આ તમામ બાબતે વિસ્તારપૂર્વક અહેવાલ આપ 9:25 કલાકે બરબાદીમાં નિહાળશો. વરુણ બુલેટિનમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.